ત્યારે મને યાદ આવે કેવો છે મારો પાળિયાદનો ઠાકર કે મેં ગલી રાતું મોત સામે ગગન ઘરનો બદ ગડે નો બદ ગડે ઘસુમ સે સાગર નો ડળદળ નાવડું ડોલે ચડે તેદી તું હી ઠાકર ઉદગાર રે ઉપડે ચડે જય જય વિહારનાથ જય જય વિહારનાથ હોય ઘટમાં ઘેરી સમસ્યા હોય ઘટમાં વ્યાધિઓ આવી વળે પહેલું બાપુ મારા પાળિયાદના ઠાકરને કીધું છે કે બાપ ગમે એવી ઉપાધિ હોય ને પાળિયાદ સુધી આવી જાય અને મારા ઠાકરની સામે માથું મૂકી દે પછી ઉપાધિ મારો ઠાકર રહેવાનો દે ઉનડ બાપુ વિહામણ બાપુ નિર્મળા બા શું કીધું ઘેરી સમસ્યા હોય ઘટમાં વ્યાધિઓ આવી વળે આધી ઉપાધિ અંગે અંગમાં વિપદ દળવારું હીરી પડે દીદી તું હી ઠાકર દીદી તું હી ઠાકર ઉદગારવું રેવું પડે બાળિયાદ વાળો પીર પર ચડવી હળો વારે ચડે મારો વીરળો વારે ચડે જય જય વિહળાના જય વિહળાના આ ભાઈ બાપુ એ હા ભાઈ હા અનેક પરચા સાથ જો તું જળ હળે આ કડી એટલા માટે ગાઉં છું આજે પૂરે છે અનેક પરચા જ્યાં સત્ય જોઈતું જળ હળે 250 વર્ષ થઈ ગયા વિના વિહામણ બાપુની દિવ્ય ચેતનાને વિહળતી નિર્મળ સુધી વયાવો આજ પણ આ પાદરમાં મારી માં નિર્મળા બા બોલે ઈ થાય એટલે મને આ કડી યાદ આવે છે બા શું કીધું આમાં આજે પૂરે છે અનેક પરચા સાથ જો તું જળ હળે આવે યમાસે કોઈ આવે ગનના વળગી પડે આશરો તારો એક ઠાકર દિલથી આ સુદડે પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વારે ચડે મારો વિહળો વારે ચડે જય જય વિહળાનાથ જય વિહળાનાથ
ઠાકર તું હી ઠાકર દીદી તું હી ઠાકર ઉદગારવું રેવું પડે